મિત્રો 8.2નો છઠ્ઠો દાખલો અહીંયા આપેલી જે કંઈ દશાંશ સંખ્યાઓ છે એ કયા બે બિંદુની વચ્ચે આવે છે એ આપણે દર્શાવવાનું છે. હવે મિત્રો 0.06 તમને ખબર છે કે સંખ્યા રેખામાં તમે દર્શાવશો કે 0.06 છે એ કોના વચ્ચે આવે તો તમને ખબર છે કે 0 અને 0.06 એટલે કે 0.1ની વચ્ચે આવે છે. એટલે આપણે શું લખી શકીએ કે 0 અને 0.1ની વચ્ચે આ સંખ્યા આવશે. કારણ કે દશાંશમાં 0 છે અને શતાંશમાં 6 છે એટલા માટે 0 અને 0.1ની વચ્ચે આ સંખ્યા આવશે. હવે અહીંયા 0.45 આપણને કીધું છે. 0.45 તો કોના વચ્ચે આવશે તો કે 0.4 અને 0.5ની વચ્ચે આ સંખ્યા આવશે. 0.4 અને 0.5ની વચ્ચે આ સંખ્યા આવે છે 0.45. કારણ કે 0.4 એટલે 0.40 થશે. કારણ કે શતાંશમાં કંઈ ન હોય તો આપણે ત્યાં 0 લઈ શકીએ. એટલે આ 0.4 બોલો કે 0.40 બોલો, આ 0.5 બોલો કે 0.50 બોલો, બંને સરખું થશે. કારણ કે પાછળની સાઈડ 0 લગાવવાથી કંઈ એની કિંમતમાં ફેરફાર થતો નથી. એટલે આ આપેલી 0.45 એ 0.4 અને 0.5ની વચ્ચે આવે છે. એ જ પ્રમાણે 0.19 તો 0.19 એટલે કે 0.1 અને 0.2ની વચ્ચે આવશે. શું કામે 0.1 આપણે લખો એટલે કે 0.10 થયું અને 0.2 લખશો એટલે આ 0.20 થયું. તો 0.19 એ કોના વચ્ચે આવે 0.1 અને 0.2ની વચ્ચે આપણને જોવા મળે છે. મેં તમને કીધું એમ 0.1 લખશો કે 0.10 લખો બે સરખું થશે. આ રીતે 0.2 અથવા તો 0.20 એટલે 0.19 એ 0.1 અને 0.2ની વચ્ચે આવે છે. એ જ રીતે 0.66 છે તો 0.6 અને 0.7ની વચ્ચે આવે છે. એ જ પ્રમાણે 0.92 તમે લેશો તો એક તો આવશે 0.9 અને 0.9 પછી શું આવે 1 આવે 1ની વચ્ચે. કારણ કે 0.9 આવે 9 પછી સીધું 1 આવશે એટલે 0.1 અને 0.9 અને 1ની વચ્ચે 0.92 આવશે. કારણ કે 0.9 એટલે કે 90 અને 1 એ પૂરેપૂરું છે એમના વચ્ચે 0.92 આવે છે. હવે 0.57 જે છે એ 0.5 અને 0.6ની વચ્ચે આવે છે. તો સાવ સરળ છે મિત્રો. આ રીતે વિડીયો જોઈ આવા દાખલા શીખતા રહેજો, લાઇક કરતા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા